હા, અમે દર્શન કરવા આવ્યા છે. હું મુંબઈ થી આવી છું દર્શન કરવા. હા, મુંબઈ થી આવી. પહેલી વાર આવી છું દર્શન કરવા. હું ને મારા મમ્મી સાથે આવ્યા છું. બોલો મમ્મી, દર્શન કરવા આવ્યા છે. દર્શન કરવા આવ્યા છે. હા, મજા આવી. અરજીની ટોટલ સામગ્રી અહીંયા મળશે. લાલ કપડું આવી જાય, એમાં 5 લવિંગ આવે, એમાં સિંદૂર આવે, આખું દાદાની સામગ્રી ટોટલ અરજીનો સામાન બધું અહીંથી મળી જશે દાદાને ચડાવવાનો. હા, સગાઈ ને એના માટે કઈ અરજી કરવાની હોય તો એના માટે પીળું કાપડ આવે, અને બાકી કઈ ધંધા માટે કે ગમે કઈ ઘરકામ માટે કે ગમે દુઃખ દર્દ માટે અરજી કરવાની હોય તો એના માટે લાલ કાપડ આવશે. હા, થઈ જશે. દાદાને અરજી કરવાની બરાબર છે. અરજી કરી અને અરજી કર્યા પછી તમારે 21 પ્રદક્ષિણા ભરવાની દાદાને. 21 પ્રદક્ષિણા ભરી અને 21 મંગળવાર ભરવાના દાદાના ઘરે. સવાર તો અત્યારે આપણે ભાગેશ્વર બાલાજી ટેમ્પલે આવી ગયા છે. હા, ભાગેશ્વર બાલાજી ટેમ્પલ છે રણુજા મંદિરની એક્ઝેક્ટ સામે. આ સામે રણુજા મંદિર છે અને એની સામે જ એક્ઝેક્ટ ભાગેશ્વર બાલાજી છે. આ ભાગેશ્વર બાલાજી ટેમ્પલ છે. તો ચાલો આપણે દર્શન કરીએ. હાલો જરાક દર્શન કરવા દીજો. હા, હાલો મળી જરાક દર્શન કરવા. હાલો તો જરાક. હાલો જરાક દર્શન થઈ ગયા હોય. લાવો ચાલુ કરતો હવે ને તો વાંધો સામગ્રી આવે. શ્રીફળ આવી જાય, અગરબત્તી આવી જાય, લાલ કપડું આવી જાય અને જે હોય અરજીની ટોટલ સામગ્રી અહીંયા મળશે. લાલ કપડું આવી જાય, એમાં 5 લવિંગ આવે, એમાં સિંદૂર આવે, આખું દાદાની સામગ્રી ટોટલ અરજીનો સામાન બધું અહીંથી મળી જશે દાદાને ચડાવવાનો. હા, સગાઈ ને એના માટે કઈ અરજી કરવાની હોય તો એના માટે પીળું કાપડ આવે, અને બાકી કઈ ધંધા માટે કે ગમે કઈ ઘરકામ માટે કે ગમે દુઃખ દર્દ માટે અરજી કરવાની હોય તો એના માટે લાલ કાપડ આવશે. હા, થઈ જશે. દાદાને અરજી કરવાની બરાબર છે. અરજી કરી અને અરજી કર્યા પછી તમારે 21 પ્રદક્ષિણા ભરવાની દાદાને. 21 પ્રદક્ષિણા ભરી અને 21 મંગળવાર ભરવાના દાદાના ઘરે. સવારથી લઈને સાંજના ટાઈમ મળે, આખા દિવસમાં 1 વાર, 3 વાર, 5 વાર ગમે ત્યારે ઓમ ભાગેશ્વરાય નમનની માળા કરવાની બરાબર છે. આપી દો અરજીનો સામાન બધું.
મેરેજ માટે છે કાં તો એના માટે પીળું કાપડ આવશે. બરાબર. હવે મંદિર વિશે તમે કઈક બે શબ્દ બોલી દો. કઈ જગ્યાએ એડ્રેસ છે, શું છે? મંદિર વિશે એવું છે, આપણે રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર રણુજા મંદિરની એક્ઝેક્ટ સામે બાગેશ્વર ચોક છે, ત્યાં આવેલું છે મંદિર. અને ત્યાં દાદાનું બહુ એવું માધ્યમ છે અને દાદાના પરચા પણ આપણે વિશેષ જોયેલા છે. બરાબર છે. દાદા માટે કોઈ પણ અરજી કરવી હોય તો એના માટે ધંધા કે ગમે એના માટે હોય તો લાલ કપડું, એમાં 5 લવિંગ ને સિંદૂર આવશે. બરાબર છે. અરજીની ટોટલ સામગ્રી અહીંથી મળી રાખશે અને શ્રીફળ પણ રાખી છે આપણે. બરાબર. અને મેરેજ માટે કે સગાઈ માટે કઈ હોય તો એના માટે પીળું કાપડ છે. બરાબર. અહીંથી કલેક્ટ કરી લેવાનું. હા, અહીંથી બધી જ દાદાની ટોટલ સામગ્રી અહીં મળી જશે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ, કોઠારીયા મેઇન રોડ પર રણુજા મંદિરની સામે એક્ઝેક્ટ બાગેશ્વર ચોક છે, ત્યાં જ આપણે બાગેશ્વર બાલાજીનું મંદિર આવેલું છે. બરાબર. બાકી બીજું કઈ તમે જાણતા હોય તો કયો, બતાવો. જાણવામાં તો આમાં જે બધા અહીંયા શ્રદ્ધાળુઓ જે આવે છે એ દાદાની શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જરૂરી છે. શ્રદ્ધા ને વિશ્વાસ વગર અત્યારે કોઈ પણ મંદિરે કે કોઈ પણ જાતનું કામ થતું નથી. દાદાનો સાચો વિશ્વાસ ને સાચી એના ઉપર શ્રદ્ધા રાખો એટલે 100% તમારું કામ અહીંયા થઈ જ જાય છે. બરાબર છે. 21 મંગળવાર પૂરા પણ ન થાય ત્યાં દાદા પરચો આપી દે છે અને સામેથી તમારી જે કાંઈ અરજી કે માન્યતા હોય એ દાદા સંપૂર્ણપણે તમારું કામ પૂરું કરી દે છે. બહુ સારું થઈ ગયું. મારા પપ્પાને કેન્સર હતું ને, એને સારું થઈ ગયું. મારા ફ્રેન્ડ ના પપ્પાને કેન્સર હતું ને, ચોથા લેવલ ઉપર કેન્સર હતું, અત્યારે બીજા લેવલ ઉપર કેન્સર છે. પોતે પણ મને બ્લડ ની વોમિટિંગ થાય છે, તો મેં કીધું આજે હું જઈ આવું એમ. મને પણ સારું થાય. મને 2017 થી વાંધો છે બ્લડ વોમિટિંગ નો, આંખ માંથી, કાન માંથી, મોઢા માંથી બહુ. ડોક્ટર પણ એટલા કર્યા, 13 લાખ સુધી નું બધું કરેલું, પણ જે કઈ ડોક્ટર પણ જાણી નથી શકતા કે શું છે મને એમ. દર્શન કરવા આવેલો. હા, અત્યારે હું પોતે દર્શન કરવા આવ્યો ને એવું વિચારું કે દાદા સારું કરી દે, કારણ કે મને રોજ ઉલટી થાય છે ને, હું માનસિક રીતે હું બહુ થાકી જાઉં એમ. મેં 3-4 વાર તો બહુ બધું કરેલું, મળવાની ટ્રાય પણ કરેલી એમ. બહુ થાકી જાઉં એમ, મનથી બહુ થાકી જાઉં. જાણવી હોય ને આ પણ તમે તમે લાવ ચાલો શું કરવું છે? લાઈવ ચાલુ કરી દેવાનું. અચ્છા, લાઈવ ચાલુ. આમાં કઈ બોલો. દર્શન કરવા આવ્યા છો? હા, લાવો બોલો. લાવ દે ચાલુ. હેલો, મારું નામ છે ચંચલ ટેલિયાણી. અહીંયા અમે દર્શન કરવા આવેલા છીએ બાગેશ્વર બાલાજીનું. અહીંયા બધી મનોકામના પૂરી થાય છે. જે માંગો એ પૂરું થશે. માનતા માટે કાંઈ ખર્ચો નથી. બસ એક શ્રીફળ, 5 લવિંગ અને સિંદૂર, બસ એ લાલ કપડામાં બાંધીને અને આપણી માનતા માટે જે હોય જે માનતા હોય એ રાખી, લાલ કપડું બાંધીને અને મૂકી દેવાનું ત્યાં. બસ આપણી માનતા પૂરી થાય છે. જય બાલાજી. દર્શન માટે આવેલા રાખીશ ને. તમે ક્વેશ્ચન પૂછો તો કઈ આન્સર આવે. મિત્રો, આ રામાપીર રણુજા મંદિર જે કહેવામાં આવે રામાપીર નું એ છે, અને એક્ઝેક્ટ એની સામે જ છે બાગેશ્વર બાલાજીનું મંદિર છે. અહીંયા આવવાથી હરેક મનોકામના પૂર્ણ થાય છે. કોઈ પણ રોગ હોય મટી જાય છે. શ્રદ્ધા અને પૂરા વિશ્વાસથી રાખો, માનતા રાખો તો તમારું હરેક કાર્ય સફળ થાય છે. હવે કઈ નથી, બધું આવી ગયું, લાઈવ જ છે બધું. અત્યારે માણસો પબ્લિક જોવે જ છે, લાઈવ જ. ચાલુ કરો, તમારા આવતું છે.
હા યુટ્યુબ માં ડાયરેક્ટ કાઈ નહીં રે ને હો કાઈ નહીં મિત્રો બાલાજી ભાગેશ્વર બાલાજી એકવાર દર્શન કરવા આવવું જરૂરી છે. આ રણુજા મંદિરની સામે છે એક દર્શન કરવા આવ્યા ભાઈ આપણે તો આ બધું યુટ્યુબ માં ને એમાં જોતા એમ થયું કે કીધું દર્શન કરીએ. તમે કયો એને જવાબ દો બાકી આપણને હકીકત આની કઈ જાણતા નથી. હું જાણતો આજ શનિવાર હોવાના નાતે અમે ભાગેશ્વર બાલાજી સરકારના દર્શન કરવા આવ્યા છીએ.
અને એક જ વાર હું અહીંયા આવ્યો તો તે પછી એમ થઈ ગયું કે દર શનિવારે આપણે અહીંયા સેવા કરવા જ આવી છે. કેમ કે અહીંયા પબ્લિક જોઈને જ એમ થાય, પબ્લિક નો વિશ્વાસ જ એવડો છે કે પબ્લિક ને જોઈને એમ થાય કે આપણે દર શનિવારે સેવા કરવા જવું છે. અને હકીકત બાગેશ્વર બાલાજી સરકારનો જે અહીંયા વિશ્વાસ છે, હકીકત આપણે જે અહીંયા જે અરજી કરી એ અરજી કરી એટલે આપણે 2 થી 3 શનિવારમાં આપણું કામ થઈ જ જાય છે. જય બાગેશ્વર સરકાર. આપણે કોઈ મને ક્યાં આવેલા તમામ ભાવિ ભક્તોએ પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે. દર્શનના વિચારો રાજ્યો આજ નદી બિહાર મેળો કરીને વ્યવસ્થા અને પાર્કિંગની વ્યવસ્થા મળી ગયો
અમે અહીંયા બાલાજી સરકારમાં દર્શન કરવા આવ્યા છીએ અને દાદાનો સ્વયંભૂ લોકોનો અહીંયા જમાવડો પાદુશી દાદાનો આજે શનિવાર અને મંગળવાર દાદાનું સુંદર મજાનું મંદિર બનાવેલું છે અને ભાવિ ભક્તો ખૂબ આ ધાર્મિક દર્શનનો લાભ લે છે અને મનોકામના બધાની મનોકામના પૂર્ણ કરે એવી દાદા પાસે પ્રાર્થના। જય બાલાજી સરકાર, બાગેશ્વર બાલાજી की जय। अच्छा बराबर રણુજા મંદિર યાદ રાખવાનું। રણુજા મંદિર કોઠારિયા રણુજા કયો ને એની એક છે સામે આવે, ગમે એને તમે પૂછો તો તરત ખુલ્લું જોઈએ, 99% ખુલ્લું, 1 વાગ્યા ઉઠે પછી તો આમાં કોઈ આવતા જતા હોય દર્શન કરે। શનિવાર ને મંગળવાર ચાલુ છે લાઈવ લાવો આમાં કઈ બોલો કરતા નહીં દર્શન કરવા આવ્યા બોલો હા એટલે લાવો એમાં ચાલુ કરતો બોલો તો કઈ થાય ને તમે એમ કેમ આ વિડિયો એમ દેખાડો એના કરતા બોલી દેખાડો। હા દર્શન કરવા આવ્યા હા હવે દર્શન કરવા આવ્યા છે। હું મુંબઈ થી આવી છું દર્શન કરવા। હા મુંબઈ થી આવી પહેલી વાર આવી છું દર્શન કરવા। હું ને મારા મમ્મી સાથે આવ્યા છું। બોલા મમ્મી દર્શન કરવા આવ્યા છે। દર્શન કરવા આવ્યા છે। હા મજા ભાઈ ને કોઈ દેનો અભ્યાસ કોઈ હા બોલો હાલો જય બાગેશ્વર, જય બાગેશ્વર। બાગેશ્વર બાલાજી ની વાત કરીએ તો આ લોકોની શ્રદ્ધા છે જે બાગેશ્વર હનુમાનજી દાદા ને એનામાં કેટલો વિશ્વાસ છે લોકોને કે જે પથ્થરમાં પ્રાણ પૂરે। તો એ જયારે શરૂઆત કરી ત્યારે કોઈ કલ્પના નથી કરી કે આ બાગેશ્વર બાલાજી આટલા બધા લોકોમાં પ્રખ્યાત થઈ જશે। તો આ શ્રદ્ધા છે લોકોની અને શ્રદ્ધા જ મોટી વસ્તુ છે। તો અને કળિયુગમાં હનુમાનજી નું નામ જે અમર છે તો ભગવાન શ્રી રામને કીધું, ભગવાનના કેટલા કામ હનુમાનજીએ કર્યા ત્યારે ભગવાને કીધું કે તુમ પ્રિય ભરત સમ ભાઈ। ભગવાનને લક્ષ્મણ કરતા પણ ભરત વાલા હતા તો ભરત જેટલા જ વાલા એને હનુમાનજી હતા। આપણે એમ કહીએ કે કળિયુગમાં ભગવાનને પ્રખ્યાત કરનાર ભગવાનના ભક્તો, ભગવાન ખુદ કે મારા કરતા મારા ભક્તો મોટા, એટલે કહેવાય કે ખુશામત અમારા વગર કોણ કરશે, તમારા જગતને ખબર કોણ કરશે। હનુમાનજીને કોઈ પણ ભગવાન ના આવડે, આપણે હનુમાનજીને કહીએ કે ખુશામત અમારા વગર કોણ કરશે ને તમારા જગતને ખબર કોણ કરશે। ને હનુમાન દાદાને કહીએ કે તમે જો હશો પીઠ પાછળ અમારી, તમે
જો હશે પીઠ પાછળ અમારી તો સામે થવાનો જીગર કોણ કરશે? હનુમાન દાદાનો પરચા છે. જય 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 હનુમાન પિતાય કૃપા કરો ગુરુદેવ કિનાય સતબાજ જો પાઠ કર કોઈ છૂટે ગંદી મહાસુખ હોય. હનુમાન દાદાના પરચા છે. અને હોય તીર્થી સાક્ષી ગૌરી તુલસીદાસ સદાય કીજીએ નાથ હૃદય મમ દે. જય બાગેશ્વર બાલાજી. સરકાર કેમ બોલ હા જય હનુમાનજી બોલ હા જય જય કરવા આવ્યો છો હાથ જોડ હા બાલાજી સરકારની જય બસ અહીંયા દર્શન કરવા શ્રદ્ધા અને વિશ્વાસ થી આવ્યા છે કે શરીરની બધી પીડા અને મનોકામના કરી બધું પૂરું થઈ જાય. અહીંયા અમે સર્વે ભક્તો દર્શન કરવા આવ્યા છીએ બાલાજી ને સ્થાને. ભગવાન સૌના મનોકામના પૂર્ણ કરે એવી અમારી ઈચ્છા, સૌનું સારું કરે. અમે અહીંયા બાગેશ્વર બાલાજી સરકારના દર્શન કરવા આવ્યા છીએ. બાગેશ્વર બાલાજી નો એટલો મહિમા વધી ગયો છે કે માણસો દૂર દૂર થી ક્યાંયથી પણ આવે છે. બાલાજી દર્શન કરવા આવ્યા છીએ અમે બધા સ્ટાફ. બાગેશ્વર બાલાજી બધા દર્શન કરવા આવ્યા છે સ્ટાફ ના. કોને ખબર નહીં બોલ. હાલો અમે અહીં દર્શન કરવા આવ્યા છીએ બાલાજી ની. બહુ શ્રદ્ધા છે, માણસો પણ બહુ જ છે. બોલો કઈક દર્શન કરવા આવ્યા અમે દર્શન કરવા છે અહીંયા બાગેશ્વર બાલાજી ના. જય સીતારામ. જય બાગેશ્વર બાલાજી. જય બોલો. જય બાગેશ્વર બાલાજી. બોલો જય બાગેશ્વર બાલાજી. જય બાલાજી જય બાગેશ્વર બાલાજી. બાલાજી 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 બાગેશ્વર બાલાજી બાગેશ્વર બાલાજી. બાલાજી બાગેશ્વર આવ્યા છે, દર્શન નો લાભ લીધો છે.
આવેલા તમામ ભાવિ ભક્તો આવેલા તમામ ભાવિ ભક્તો અધ્યક્ષની યોજના કરેલી છે. આ યોજનામાં માર્ગ પદ્ધતિ છે. ગ્રામ પંચાયત આરતી નો સમય છે. હું બોલું તો ભાઈ હું આરતી કરો એટલે કે મારો વાળી આવી જાણતા હોય તો એમને મને ઉભા એક મને નહીં મળે આ છે ને આ હવે ઉઠી આ થઈ ગઈ મિત્રો આરતી નો સમય થઈ ગયો છે તો ટૂંક સમયમાં આરતી નો આપણે લાભ લેશું. જય બાગેશ્વર બાલાજી. શું જોઈશ મોબાઈલ ક્યાં તમારો મોબાઈલ ક્યાં આટલું બોલો પૂજા તમે કરો એમ કેટલો ટાઈમ થયો તમારે? 8 મિનિટ. બે ટાઈમ અગરબત્તી તમારે કરવાની. બે ટાઈમ અગરબત્તી ચાલુ કરો. 4:30 વાગે. 4:30 વાગે માણસો આવવા માંડે. જામનગર છે, અમદાવાદ છે, બધા લોકો બધા દર્શન પૂરું કરે છે. અને આરતી નું છે લોકો બાંધી જાય છે. કોઈ ભાઈ ભક્તો ગમે ત્યારે આવી શકે છે. 5 વાગ્યા સુધી ભવાને હાલો ભગા બાલે ક્યાંથી ચાલુ કરે બાલો હાલો કરે 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 એ સારું
બે જાઓ 5 જ મિનિટ હમણાં બધાના દર્શનનો વારો આવી જાય. 5 જ મિનિટ 5 જ મિનિટ વ્યવસ્થા છે. જય પવન પુત્ર જય ભાગવત. हेलो भाई भाई जैसा भी भाई करें मैं सबसे ने वो मैं हिंदू जी को बता दीजिए वो हिंदू को प्लान करो बताने वाला लाइफ आए थे चलो फसली माया फसली को चालू
લાલભાઈ